દાહોદના ઝાલોદમાં વિધર્મી યુવકે સગીરાને ઘરમાં ગોંધી રાખવાનો કિસ્સો સામે આવ્યો। ઘટનાના પગલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। હિન્દુ સંગઠનો અને પરિવારે 13 વર્ષીય સગીરાને ન્યાય મળે તે માટે રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા। તો ખાંટવાડા વિસ્તારમાં રહેતા 20 વર્ષના શહેબાઝ નામના યુવકે સગીરાનું તેના ઘર આગળથી જ અપહરણ કર્યું। તેને પોતાના ઘરે લઈ ગયો હોવાનું સામે આવ્યું છે। વિધર્મીને ફાંસી આપો અને સગીરાને ન્યાયના સૂત્રો સાથે નગરમાં હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી। વિધર્મી લોકો છોકરીને ઘરમાંથી નાબાલિગ છોકરીને ઉઠાવીને લઈ ગયા અને ત્યાં એમને ગેરકાયદેસર આવી રીતે બાંધી રાખી, મૂંઢામાં મૂંઢું બાંધી દીધું અને ટોકીને એને ઘરના અંદર મૂકી રાખી, આખી રાત મૂકી રાખી। આ તો અમને પછી પછાડીથી જાણ પડી, એ હિસાબથી આ બાજુ છોકરીએ કશું ત્યાં પછાડીથી ફેંક્યું એટલે ખબર પડી, એટલે પછી એમનું ઘર તોડ્યું। ઘર તોડીને એને ઘરમાંથી છોકરીને કાઢી બહાર। તો સાહેબ એને આખી રાતે એને જબરદસ્તી કરીને કોશિશ કરતેલો, તો એ છોકરી લાત મારીને ને અંદર એમાં બાથરૂમમાં પેટી ગઈ, બાથરૂમમાં ને બાથરૂમમાં આવે છોરી અંદર આખી રાત રહી। સાહેબ કે આવા ગુનાહિત પ્રવૃત્તિવાળા લોકોના ઘરે બુલડોઝર ફેરવીને એમને સબક શીખવાડવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો ડરે। મુસ્લિમ સમાજના માથાભારે ઇસમ દ્વારા ખાંટવાડા વિસ્તારની હિન્દુ યુવતીનો દિવાળીની રાત્રે અપહરણ કરવામાં આવે છે, જે શરમનાક છે। સદર ઘરનાનો અમે વિરોધ કરીએ છીએ। સમાજ દ્વારા આ વિસ્તારોમાં મોટા પાયે નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણ કરી ગેરકાયદે દુકાનો મકાનો બનાવેલ છે, જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। નવા વર્ષને લઈને ભક્તોમાં ઉમિયા માતાના દર્શન કરવા માટે ભક્તો પણ અધીરા બન્યા છે અને સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાઈન લાગી છે। કડવા પાટીદારો આજના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે, ઉજવણી કરે છે। ગુજરાત સહિત અન્ય રાજ્યો, વિદેશમાં વસતા કડવા પાટીદારો પણ ઉમિયાધામ પહોંચી રહ્યા છે। ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોએ માં ઉમિયાના આશીર્વાદ મેળવી નવા વર્ષની શરૂઆત કરી છે। તો દિવાળીની રોશનીએ માત્ર ઘરો જ નહીં પરંતુ લોકોના મન પણ ઝગમગી ઉઠે છે અને ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થાય છે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે। શહેરમાં નોકરી અર્થે ગયા હોય, ધંધા અર્થે ગયા હોય કે પછી અભ્યાસ અર્થે ગયા હોય, લોકો યુવાનો વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા માટે આવ્યા છે। તો દિવાળીના તહેવારો આવતા જ ખાલી ખંભાસથી ગામડાની ગલીઓમાં ચહેલ પહેલ વધી જતી હોય છે અને ત્યારે મહેસાણાના વાલમ ગામમાં શહેરોમાં વસવાટ કરતા લોકો ગામ ખાસ કરીને અત્યારે તહેવારની ઉજવણી માટે ગામમાં પહોંચી રહ્યા છે। સુરત, રાજકોટ, જામનગર જેવા શહેરોમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે, વડીલોના આશીર્વાદ મેળવે છે, એકબીજાને રામ રામ કરે છે અને નવા વર્ષની શુભકામના તેઓ પાઠવતા હોય છે। તો વડીલોની છત્રછાયામાં નાના બાળકો પણ જ્યારે પહોંચતા હોય છે ત્યારે ઘરના આંગણા ખીલી ઉઠતા હોય છે, ઘરે રંગોળી કરે છે, ફટાકડા ફોડીને નવા વર્ષની ઉજવણી કરે છે। દિવાળીનો જે પ્રસંગ છે આપણો, તો આપણે દર વખતે સિટીમાં રહીએ છીએ, સિટીનું જીવન જીવીએ છીએ, પણ આપણા બાળકો જે છે એ ગામડાની જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, ખેતર છે, વાડી છે, એનાથી પરિચિત નથી હોતા। તો વેકેશનમાં જ્યારે આવે છે બાળકો આજુબાજુનું વાતાવરણ જોવે છે, જે સિટીની અંદર રૂમમાં એસીની અંદર રહેલા હોય એમને તળાવની ઠંડો પવન છે, વાવનું ઠંડુ પાણી છે, ખેતરનો ઠંડો પવન છે, એ બધું એ લોકો જોઈ નથી શકતા। તો દરેકને એવી નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને વેકેશનની અંદર આવો તો ગામડાની અંદર લઈ આવો, એમની પ્રાચીન સંસ્કૃતિ વિશે એમને જણાવો। શહેરમાં ગયા તમે અત્યારે પોતાનું એક બિઝનેસ કર્યો, પણ એ બિઝનેસ બી ખરીઠાપ થઈ શકે। જો કોરોના જેવો સમય આવે તો તમને કોણ સાચવશે? તો સાચવશે તમારું કલ્ચર, ગામડા। જે તમે એક ટાઈમે ખેતી કરતા હતા તો ખેતી પર તમે નભી શકો છો, તો અત્યારે લોકોની પોતાની જે સંસ્કૃતિ છે એ પ્રત્યે થોડું ભાન થવા માંડ્યું। તો છેલ્લા તમે 5 વર્ષથી જુઓ છો, 20થી લઈને 25 સુધી, તો તમે દિવાળીમાં લોકો અત્યારે અમારા લોકો પહેલા બહુ જોબ કરતા તો બહાર હતા, તો અત્યારે હરેક એક ઘરમાં લોકો આવવા માંડ્યા, જીવવા માંડ્યા।
દિવાળીના પર્વ પર લોકો ઘર આંગણે રંગબેરંગી રંગોળી અનોખી કલાકૃતિઓ સાથે રંગોળી બનાવે છે ત્યારે જામનગરની રિદ્ધિ શેઠે પોતાની કલા દ્વારા દેશભક્તિ અને બલિદાનની અદ્ભુત ગાથા રજૂ કરી છે જે દર્દ બલિદાન રાષ્ટ્રીય સંકલ્પની વાત કરે છે આ રંગોળીનું શીર્ષક શૌર્ય આપવામાં આવ્યું છે અને આ રંગોળી બનાવી કલાકારે પહેલગામમાં આતંકી હુમલામાં શહીદ થયેલા 26 નિર્દોષ ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી છે આ રંગોળીની ડાબી બાજુએ એક મહિલાનો ચહેરો ઉપરાંત મહિલા પીડિતોના પરિવારોનું પ્રતીક પણ અંકિત કરવામાં આવ્યું છે જે અસંખ્ય મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જેમણે આ પહેલગામમાં થયેલા હુમલામાં પોતાના પ્રિયજનોને પોતાના સિંદૂરને ગુમાવ્યા છે તો જમણી બાજુએ એક ભારતીય સૈનિકનો ક્રોધિત ચહેરો પ્રદર્શિત કરાયો છે તે ભારતીય સશસ્ત્ર દળોના અડગ સંકલ્પ ક્રોધનું પ્રતીક છે રંગોળી લગભગ 5 ફૂટ લાંબી છે 3 ફૂટ પહોળી છે અને તેને તૈયાર કરવા માટે લગભગ 10 દિવસનો સમય પણ લાગ્યો છે આ વર્ષે જે સૌથી મેજર ઇશ્યુ હતો આપણા દેશમાં એ હતો આ ઓપરેશન સિંદૂર જે પહેલગામમાં 22 એપ્રિલના જે દુઃખદ ઘટના બની તો એ વિષયને લઈ અને મને એવું થયું કે હું મારી કલા દ્વારા હું શું રજૂ કરી શકું કે હું કઈ રીતે કોઈ યોગદાન આપી શકું તો મેં વિચારી એની ઉપર ખૂબ એક હોમવર્ક કરી અને મેં આ કમ્પોઝિશન તૈયાર કર્યું જેમાં તમે જોઈ શકો છો કે એક મહિલા છે જે બધી જ મહિલાઓ જે આમાં ભોગ બની હતી આ એટેકમાં અને જેમને પોતાના પ્રિયજનોને ખોયા અને પોતાનો સિંદૂર ગુમાવ્યો તો એવું એક પ્રતિનિધિત્વ કરતી આ મહિલા છે એમના દુઃખની એમના એ વેદનાને પ્રતિનિધિત્વ કરે છે એવી આ મહિલા બનાવી છે અને સાથે જે સોલ્જર છે જે આપણા સમગ્ર દેશની એક લાગણી અને આપણી ત્રણેય વિંગ્સ છે આર્મી નેવી અને એરફોર્સ એ બધા સમગ્ર આર્મ્ડ ફોર્સીસને મારા તરફથી હું એક ધન્યવાદ કહું છું અરવલ્લીમાં દિવાળીનો ઐતિહાસિક વારસો આજે પણ સચવાયેલો છે દિવાળીની રાત્રે ડુંગર પર મેરાયું પ્રગટાવવાની પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે મોડાસામાં દિવાળીની રાત્રે મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ જીવંત છે શામપુર ગામ નજીક સૌથી ઊંચા ડુંગર પર 13 ફૂટનું મેરાયું પ્રગટાવવાની પરંપરા અકબંધ છે દર વર્ષે દિવાળીના દિવસે ગામના લોકો 800 ફૂટ ઊંચાઈ પર આવેલા પૌરાણિક મેરાયા પાસે એકઠા થાય છે હાથમાં શ્રીફળ ઘી પૂજા સામગ્રી લઈને તેઓ વાજતે ગાજતે ડુંગર ચડવા નીકળે છે શિખરે પહોંચીને સૌપ્રથમ ગામ પ્રજા પશુઓની સુખાકારી માટે પ્રાર્થના કરે છે અને ત્યારબાદ વિશેષ પૂજા સાથે મેરાયું પ્રગટાવવામાં આવે છે આ મેરાયું લગભગ 13 ફૂટ ઊંચું અને 7 ફૂટના ઘેરાવમાં છે આ મેરાયાની ખાસિયત એ છે કે એમાં 30 કિલો ઘી એટલે આશરે 1.25 મણ ઘીનો દીવો થાય છે અને આધુનિક યુગમાં જ્યારે આપણે બધા દેવ દિવાળી તેમજ દિવાળીના તહેવારોમાં મેરાયું શબ્દ ભૂલી ગયા છે ત્યારે અમારા ગ્રામજનો તેમજ આજુબાજુના યુવાનો દ્વારા આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે અને સતત 15 દિવસ અખંડ આ મેરાયું રાત દિવસ પ્રજ્વલિત રહે છે આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર દમણના રાજીવ ગાંધી સેતુ પર ભયાનક અકસ્માત રિક્ષા અને કાર ધડાકાભેર અથડાઈ રિક્ષા ચાલક સહિત 3 થી વધુ લોકો ઘાયલ પુલ પરથી પસાર થતી એક કારના ડેશકેમમાં અકસ્માતનો લાઈવ વિડીયો થયો કેદ દાહોદના ધામરડા ગામે ઢોર ચરાવવા ગયેલ વ્યક્તિઓને માર મરાયો ધામરડા ગામે એક વ્યક્તિ ઢોર ચરાવતો હતો તે દરમિયાન કેટલાક લોકો આવી તેને માર માર્યો ઘટનામાં 8 લોકો ઘાયલ થયા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી રાજકોટમાં કોલ્ડ્રિંક્સ ખરીદવા આવેલા ગ્રાહકને થયો કડવો અનુભવ ડેરીમાંથી ખરીદેલું કોલ્ડ્રિંક એક્સપાયરી ડેટનું નીકળ્યું ગ્રાહકે દુકાનમાં તપાસ કરતા એક્સપાયર થયેલા નીકળ્યા તો સમગ્ર મામલે ડેરીના માલિકે કર્યો લૂલો બચાવ દાદરાનગર હવેલીના સિલવાસમાં રખડતા પશુઓનો આતંક કિલવાની નાકા પાસે 2 આખલાઓ બાખડતા અફરાતફરી મચી આખલાઓ લડતા લડતા એક ઇલેક્ટ્રોનિક શોરૂમમાં ઘૂસી ગયા આખલાઓની લડાઈના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગમખ્વાર અકસ્માત 15 વર્ષના સગીરનું સારવાર દરમિયાન મોત અન્ય 2 લોકો થયા ઇજાગ્રસ્ત મોપેડનું બેલેન્સ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ પોલીસના ડરથી ભાગવા જતા સમયે અકસ્માતનો આરોપ વડોદરાના ડભોઈ બોડેલી રોડ પર ગમખ્વાર અકસ્માત સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડ